હેલો, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય સોમનારાયણ. બધાને હેપી હોલી, હેપી ધૂળેટી અને હોલીની ખૂબ શુભકામનાઓ. અને ચાલો નવા વ્લોગમાં. આજે 4 વાગી ગયા છે અને શ્રી સ્કૂલેથી આવી ગઈ છે. કાલે તો શ્રીને શું છે? હોલી ડે અને હોલી પણ છે, રાઈટ? અને એમાં શું આપણે નવા ઘરે થોડા દિવસો પહેલા આવ્યા, જૂના ઘરે તો મોટા હોલી ના રમતા ને બચ્ચા રમે. આ ઘરે તો મોટા બી રમે ને બચ્ચા બી રમે. તો કાલે આપણે વ્લોગ બી કરીશું, કહી દે. હા, ત્યાંનું બી રમવાનું છે, પણ ઈ તમને ખબર નથી. આ થોડું લોઈન કરું છે એને બિચારાને. હા, હવે તાર તું શું એક્ટિવિટી કરે છે? બતા શું પહેર્યું છે? હું નાની હતી ને ત્યારે મેં આ બે ડ્રોઈંગ કર્યા હતા. મમ્મીએ મને કરાવ્યા હતા. અચ્છા, અને અત્યારે શું પહેર્યું છે? કયું એપ્રોન? જેથી આપણા કપડા ના બગડે. હું તમને એની ટીચર બતાવું. આ નહીં, આમ રાખવાનું, આમ. હા, તો શ્રી આવી કંઈક એક્ટિવિટી કરી રહી છે. ભલે ને એક્ઝામ ચાલતી હોય, ભલે ને એક્ઝામનું રીડિંગ કરવાનું, પણ આપણને ક્યાં ટેન્શન છે? આપણે એવું કંઈ કરવું નથી, હે ને શ્રી? આપણે ખાલી નવરા બેઠા નવી એક્ટિવિટી કરવી ખોટી. અને હવે મારી એક્ટિવિટી કહી દો કે હવે શિયાળો ફૂલ પતી ગયો છે, તો હવે બધા સ્વેટરનું પેકઅપ કરવાનું છે, એટલે ઢગલો કાઢીને અમે બેઠા છીએ. આ આટલા સ્વેટરનો થપ્પો છે અને હવે હું એને ભરીશ. પણ એ પહેલાં મારી શ્રીએ કંઈક કર્યું છે. બતાવો શ્રી દીકા. ઓહ વાવ, ક્રાઉન તો એકદમ પરફેક્ટ બન્યું તારાથી. આમ રાખ. હા, ઈ પાછળ નહીં બન્યો છે. હા, પણ પાછળ અમને નહીં દેખાતું. નાઇસ, વેરી નાઇસ. એ મેં આની મદદથી બનાવ્યું છે. પણ તું એમ ના બતાવ તો નથી દેખાતું. આમ નીચે સૂતેલું જ સારું દેખાય છે. મેં આની મદદથી બતાવ્યું. આની ઉપર આમ નાખ દીધું અને કલર કર્યો. ઓકે. ચારી કે મેં બનાવેલું છે. મમ્મીએ શીખવાડ્યું. ઓલું કીટી વાળું દેતો. હા, બનાવ્યું તું. અચ્છા. આ સેલો ટેપ વાળો છે જો. એટલે બન્યું નાની બનાવ્યું એટલે હા, બરાબર. નાઇસ. હા બેટું, સરસ. હવે તું ફરી કંઈક બનાવો ને હું પાછું આ ભરીને પછી દોસ્તોને પાછી બતાવીશ. ઓકે? હા. તો આ મેં લીધું છે વેક્યુમ બેગ છે, ડિફરન્ટ સાઇઝના. અને આ એનો પંપ છે. એટલે હવે આજે હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીશ. હવે આટલી જગ્યા છે, આટલો મોટો પહાડ બન્યો છે, એ બહુ જ નાની એવી સાઇઝમાં આવી જશે એવું છે. તો 5 અલગ સાઇઝ છે. બહુ જ મોટી એક સાઇઝ તો છે, પછી એનાથી થોડી નાની, એનાથી થોડી નાની. અરે વાહ, કીટી તો બહુ ફાઇન બની. આ વખતે તો પરફેક્ટ બની. હા બેટા, હવે પછી વાંચવા બેસો ને. ચલો હવે એક ગમે એ બનાવી લો, પછી હાલો EVS કરવાની છે. હો બેટા. તો હવે મેં આ થેલો એક ભર્યો છે. આલે આમથી, સામેથી લે, થોડુંક દૂરથી લે. ખેંચાય? હા, થોડી ખેંચાય, બહુ ખેંચાય એવું લાગે નહીં. નહીં, ખેંચાય છે. મેં સામાન જ એટલો બધો કરી દીધો છે. ખેંચાય છે. કાલે તો કિચુ કિચુ ઓહો બરા હે. તો બસ આવી રીતે આ થઈ ગયું છે. હવે બીજા બ્લેન્કેટ ને એનો બેગ ભરીશ, એ બતાવીશ. અને હવે હું વિડીયો બંધ કરું છું. નહીં ને હું તો પછી આ પાછું એનું એક ઢાંકણું આવે છે કે વેક્યુમ પાછી અંદર હવા ભરાઈ ન જાય એ માટેનું. તો થયું છે આવું એરટાઈટ. હવે બાકીના કરું એટલે બતાવું તમને. એ કેટલી મસ્ત પરફેક્ટ બની. એકચ્યુઅલી મને લાગે મેં છે ને ઓલામાં વધુ ઉતાવળ કરી દીધી. આમાં જો એકદમ મસ્ત વેક્યુમ થઈ ગયું. થોડીક વાર લાગે. પહેલાં તેમ થાય વેક્યુમ થતું જ નથી, હવા ભરાય છે એમ થતું હતું. પણ ઇટ્સ ઓકે. જો આ બીજા બેગમાં મેં 3 બ્લેન્કેટ નાખ્યા છે. ડબલ બેડના 2 છે ને એક નાનો છે આ બેબી બ્લેન્કેટ. તો આટલું એવું પતલું સરસ થઈ ગયું છે. તો હા, અહીંયા 2 બેગ અને 3. એટલે હાશ, પેકિંગ થઈ રહ્યું. અને ત્યાં અમને શ્રી બેન સૂઈ પણ ગયા એવું થયું. શ્રી રમતા પછી બેન સૂઈ ગયા અને ધ્યાન તો હજી ઉઠ્યો જ નથી. આવી રીતે 5 એક લાઈનમાં જ રહી જશે. સો ઘણી મોટી સ્પેસ હોય એની જગ્યા એટલામાં જ આવી જશે. તો હવે હું ચા પી લઈશ. એટલે બનાવવાની બાકી છે. ચા પી પછી બીજું નવું કામ કરવાનું છે. આ છેલ્લો મોટો છઠ્ઠો ટેકો છે જે અહીંયાના સોફા સાથે અમારે આવેલા હતો. એટલા હેવી હતું કે આ ન તમે ઓશિકામ વપરાય, ના ટેકીમાં વપરાય, ના ટેકામ વપરાય એવું હતું. એટલે મારે એના 6 ટેકી બની, 5 ઓશિકા, તો આ એક બચ્યું છે. તો મેં 2 ઓશિકાના ખોયા બનાવી નાખેલા.
તો આજે હવે એમાં રૂ ભરવાનું છે અને મને લાગે 2 નહીં પણ 3 થઈ જશે. એટલે જે આ ખોયું છે એમાં બી એક ઓશિકું થઈ જશે એવું ફીલ થાય છે. પછી જોઈએ 2 કે 3 જે ઓશિકા બને એ બતાવું, બરાબર. તો હવે અમારે સમય થઈ ગયો છે હોલિકા દહનનો. તો ઓલ આર રેડી. ધાર્મિક પણ આવી ગયા છે. તો આજે શું બાળવાનું છે હોલિકા દહનમાં? જેનાથી ફાયદો થાય એવું બાળવાનું. જો આજો અમારા બાબુરાવ આપટે છે. આખો દી ઘરમાં દોડ્યા જ કરે બાબુરાવની જેમ. બતાવું છું મને. આ પાણી છે થોડુંક. હા અને ઉડાડી શકું બેટા. ગયો યા એવું રીતે. એલા હા. તો જો હું પાછળ રહી ગઈ અને એ લોકો તો પહોંચી ગયા આગળ. આજે પહેલી વાર એવો મોકો છે કે હોલિકા પ્રગટ થાય છે ત્યારે અમે લોકો પ્રેઝન્ટ છીએ. અહીંયાથી પરફેક્ટ આવે. પણ આવી ગયા છે. ધ્યાન. તો ધાર્મિકને ધ્યાનમ ગયા છે. જોઈએ હવે. એવું કે હોલિકા પ્રગટ થાય એના જે આ ફાયરના ડાયરેક્શન પરથી વરસાદ ચોમાસું કેવું રહેશે એનો બધા અંદાજ લગાવતા હોય. તો અમારા હોલિકાના પરથી કોઈને ખબર પડે તો કોમેન્ટમાં કહેજો. ધાર્મિક આવી ગયા ફાઇનલી. ઓકે. તો ધ્યાનુભાઈ તો દોડતો આમથી આમ. હાય કહી દે હાય. એમ નહીં, કુકરમાં બાફવું હોય ને આમાં બાફવું હોય અલગ રાખે ને. કુકરમાં તો ફટાફટ થઈ જાય, આમાં વાર લાગે. હા મસ્ત. આગળ આપણે ગયા નહોતી ને એવી જ. મમ્મમ તો હેપી હોલી બધાને. અને જબરદસ્ત રીતે રમાય છે એટલે ગિમ્બલ હવે ઘરે મૂકવા જવું પડશે. અને એકવાર બધા એવું જોરદાર રમે છે.
ક્વોલિટી થઈ ગઈ. કેમેરા ભીના થાય એટલે નહોતા લઈ ગયા, પણ જો ધ્યાન આમ ભીનું થઈ ગયું. એને કલર માથામાં એટલો લાગ્યો, બોલો. ગટુ સરસ રમ્યો આજે. પીતો તો પાણી કલર વાળું. એમ ચાટતો હોય છે ને. હવે ફેસ તો એટલી વાર ધોયું, મને લાગે ઓલા બ્લીચિંગ પાણીથી ધોવું પડશે, કલર જતો નથી. અને એક મોટું નુકસાન બી કરાય. એક મિનિટ બેટા, અમે ઓલામાં શું કહેવાય, બધા આજકાલ ક્લબમાં જાય ને, ક્લબમાં નથી ગયા પણ એક જણ ક્લબમાં જાય એટલું નુકસાન કરાવી દીધું. મારી નાકની ચૂક ખોવાઈ ગઈ છે. પછી આઈડિયા આવ્યો, ખાલી કાઢીને ગયો તો સારું થાત, પણ ક્યાં કરે ઓલું કહે ને, દાના ચૂક ગઈ ખેત, ક્યાં કરે ચીડિયા જબ ચૂક ગઈ ખેત, એવું થયું. અને સ્ત્રીને શું કેવું છે બોલ. મને ગમ્યો પિંક, ફ્રેન્ડ્સ બધાને ગમ્યો બ્લુ, પપ્પાને ગમે આ યલો. અને આ કોઈને ગમી રહ્યો છે કાચ બલૂન? એ ગમી રહ્યો છે એક છોકરીને, જેનું નામ શ્રી છે. અચ્છા, તો હવે નીચે જમવાનું છે, તો વી આર રેડી. અને બરાબરની ભૂખે લાગી છે. રેડી ટુ ઈટ? હેન્ડો તારે ધ્યાન. હા ઈ ના લેવાય, ઈ થોડું લેવાય. તો રમી પછી તૈયાર થઈને પાછા આવી ગયા નીચે. એટલે આજની આઈને આ સિસ્ટમ અમને બહુ ગઈ. ઘરે કંઈ ઉપાધિ નહીં, રમો મોજથી અને મોજથી ખાઓ. તો જો ધક્કા કેમ મારે છે? એટલે આ છોકરી જો તો મને જ ધક્કા મારે, ધક્કા મારતા શીખી ગઈ. શ્રી જો ખબર નહીં કોણે પાકો કલર છે, જતો જ નથી. તો જમી આવ્યા નીચે અને બધા એવા સૂઈ ગયા છે. માંડ એક ધાર્મિક ઉઠ્યો. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો હવે ડિનરમાં આજે મસ્ત છે, કેમ કે ધાર્મિકના એક ફ્રેન્ડ આવ્યા છે. તો હવે આજે ડિનરમાં દહીં પૂરીનો પ્રોગ્રામ છે. તો ઓલમોસ્ટ બધું રેડી થઈ ગયું છે. તું બતાવીશ શ્રી કે હું જ બતાવું? પડી નહીં જાય ને તારા હાથમાંથી? તો મગ છે બોઇલ કરેલા, એક્સ્ટ્રા કોઈને નાખવા હોય તો. પછી આમાં સેવ છે, બધું હોમમેડ છે. સેવ બી જાતે બનેલી છે. આમાં ડુંગળી ટામેટાનું સલાડ. પછી આમાં છે આ મસાલો બટાકા અને મગનો. વિરે હાથ લઈ લે તારવા. હા, ગ્રીન ચટણી, દહીં છે. આ મતલબ નોર્મલ દહીં છે. અહીંયા સ્વીટ દહીં છે. અને અહીંયા છે રેડ ચટણી, મતલબ ગળી ચટણી. જો બધું રેડી થઈ ગયું છે. હા, અને ધાર્મિક આવી ગયા છે પૂરીઓ અને વધારાનો સામાન લઈને. છાશ, દહીં બધું જ હોમમેડ. હા, મેં આગળ હેપી એ માંગતી હતી એટલે. ઓકે હેપી. તો આમ જો મેં બધું બનાવી નાખ્યું. જો આ નજર હટીને દુર્ઘટના ઘટી. બોલો. તો જો અમારી દહીં પૂરી તૈયાર. ધાર્મિક કેવી લાગી? લારી ખોલવા જેવી કે નહીં? તો આપણે શરૂ કરીએ. કેવું? અચ્છા, હા, એવું મારું જ નામ રાખવાનું. બરાબર છે. હા, આપણે નહીં જોઈતું. ધાર્મિક પોહી જાય, તમે ખાધે રાખો. હું તો બીજા રાઉન્ડ હું બનાવી લઉં હમણાં. ઉપર હાય કહી દે, હાય. હા, એવું છે? કઈ ગેમ હતી?